માટી જો ચંપલને ચોંટીને આવે તો તે ઘરના ઉંબરા સુધી આવી શકે છે, પણ જો એ માટલું બનીને આવે તો ઘરના પાણિયારે બુજાય છે. એમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિના ઘડતરનું મહત્વ છે. સમય અને ભાગ્ય પર ક્યારેય અહંકાર ના કરવો, કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. વ્યક્તિને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત નથી હોતી, એનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી. જીવનમાં તોફાન આવે તે પણ જરૂરી છે. ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે. ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ. માણસ તો સિમ્પલ છે, ખાલી માણસાઈ જ કોમ્પ્લિકેટેડ છે. બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ.